विद्यार्थी मित्रों, नवमा दाखलामां आपणे लंबचोरस आधार तथा पृष्ठो धरावती एक खुल्ली टांकीनी ऊंडाई 2 मीटर अने घनफळ 8 मीटरनो घन छे। जो टांकीना आधाરના બાંધકામની કિંમત 70 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર તથા પૃષ્ઠોના બાંધકામની કિંમત ₹45 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો ટાંકી બનાવવામાં ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે। એટલે ન્યૂનતમ ખર્ચ શોધવા માટે પહેલા એનું ન્યૂનતમ ક્ષેત્રફળ લાવવું પડશે। તો ટાંકીની લંબાઈ અને પહોળાઈ x અને y મીટર ને ઊંડાઈ 2 મીટર આપી છે। તો ટાંકીનું ઘનફળ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે 2 મીટર ગુણ્યા x ગુણ્યા y મીટરનો ઘન, જેથી xy બરાબર આપણને 4 મળે। ટાંકી તમને દેખાય છે, ટાંકીના તળિયાનું ક્ષેત્રફળ તો એની લંબાઈ અને પહોળાઈ એટલે x × y થાય, પરંતુ ટાંકીની ચારેય બાજુનું ક્ષેત્રફળ લેવું હોય તો એની ઊંચાઈ 2 છે અને પહોળાઈ y છે એટલે 2y, પણ એવી બે બાજુ એટલે 2 × 2y અને 2 × 2x થશે 4 બાજુઓ માટે। તો હવે કુલ 4 × x + y, તો ઉપરથી ખુલ્લી ટાંકીની સપાટીનું કુલ ક્ષેત્રફળ તો કે xy એટલે તળિયાનું અને 4 × x + y એટલે બાજુનું। ટાંકી બનાવવાના ખર્ચમાં આ જે તળિયાનું ક્ષેત્રફળ xy છે એ xy મીટર સ્ક્વેર છે, એમાં 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા છે એટલે 70 × xy થાય। જ્યારે 4 × x + y મીટર સ્ક્વેર છે એની અંદર 45 રૂપિયા છે 1 મીટર સ્ક્વેરનો ભાવ, માટે 45 × 4 × x + y રૂપિયા। તો કુલ ખર્ચ C બરાબર 70xy + 180x + y। પરંતુ આપણને આગળ આપેલું છે કે xy બરાબર 4 તો y બરાબર 4/x, તો આ કિંમત C માં મૂકવાથી 280 + 180 ના ગુણાકારમાં x + 4/x થાય। એટલે કે એનું પહેલું વિકલન લીધું અને આ બીજું વિકલન પણ લઈ લીધું છે। હવે વિકલનમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ, જો ન્યૂનતમ ખર્ચ લાવવો હોય તો dC/dx બરાબર 0 થશે, એટલે કે આના બરાબર 0 લઈ અને સાદુરૂપ આપતા x બરાબર 2 મળે છે, માટે y પણ 2 મળે, જે બીજા વિકલનમાં કિંમત મૂકવાની d2C/dx²। તો આ 8/x3 × 180, x ની જગ્યાએ 2 નો ઘન છે એટલે 180 > 0 થાય, તો x બરાબર 2 હોય ત્યારે ટાંકી બનાવવાનો ખર્ચ ન્યૂનતમ હોય છે। હવે ન્યૂનતમ ખર્ચ માટે હું તમને જણાવું છું કે C બરાબર 280 + 180, 2 + 4/2, તો 280 + 720 એટલે 1000 રૂપિયા, માટે ન્યૂનતમ ખર્ચ 1000 મળે। ન્યૂનતમ ખર્ચ 1000 માટે આપણે કહી શકીએ કે x અને આ y ની કિંમત આ મળે છે। હવે ત્યાર પછી આગળનો 10મો દાખલો સમજીએ કે ચોરસની પરિમિતિ। તો ચોરસની આ પરિમિતિ છે તથા વર્તુળના પરિઘનો સરવાળો k છે। જ્યારે ચોરસની બાજુની લંબાઈ અને લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય છે। તો હવે વર્તુળની ત્રિજ્યા r લેવાની છે અને એની બાજુની લંબાઈ x છે, તો ચોરસની પરિમિતિ એટલે 4 × x થાય। તો હવે વર્તુળનો પરિઘ વત્તા ચોરસની પરિમિતિ બરાબર k, જ્યાં k અચળ છે, માટે પરિઘ 2πr અને પરિમિતિ 4x બરાબર k થાય। તો હવે r = k - 4x/2y। તો હવે ક્ષેત્રફળ A એ વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ, તો πr² + x² લેવું પડે,
જેમાં r ની કિંમત છે એનો વર્ગ કરવાનો, k - 4x/2π એનો સ્ક્વેર કરો, k - 4x નો સ્ક્વેર અપોન 2π નો સ્ક્વેર એટલે 4π² પ્લસ x². આમ સાદુરૂપ આપતા a is equal to 1/4π k - 4x² પ્લસ x². તો અહીંયા જોઈએ આપણે પહેલું વિકલન લેવાનું 1/4π, આમાં ઘાત આગળ k - 4x ને -4x નું -4 આવે પ્લસ 2x, તો -2/π k - 4x પ્લસ 2x. સો dA²dx² એટલે હવે બીજું વિકલન -2/π અને -2/π × -4, આ જે -4x છે એનું -4 પ્લસ 2, therefore 8/π + 2 > 0. તો ન્યૂનતમ કે મહત્તમ ક્ષેત્રફળ માટે dA/dx = 0. So -2/π k - 4x + 2x = 0 એનું સાદુરૂપ આપવાથી આપણને x બરાબર k/4 + π મળે છે. તો હવે એના પરથી r શોધી નાખો, k - 4x/2π. તો x ની કિંમત k/4 + π, તો અહીંયા kπ સાદુરૂપ આપતા kπ 2π × 4 + π, π કેન્સલ થાય માટે k/2 4 + π, k/2 × 4 + π એટલે કે x/2 થયું. પરિણામ 2 પરથી, પરિણામ 2 માં જુઓ અહીંયા x/2, પરિણામ 1 પરથી x કેટલું છે k/4 + π એટલે k/4 + π ની કિંમત મૂકી તો આ x જે છે એ k/4 + π અને આ 1/2 k/4 + π એટલે x/2 મળ્યું. એટલે એનો મતલબ એવો છે કે x = 2r તથા આ dA²dx² > 0 થશે. તો ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ મળે છે, આમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલો 11મો સમજીએ. એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ હોય એ આકારની છે. કુલ પરિમિતિ 10 મીટર. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. તો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બારી નીચેથી લંબચોરસ તથા ઉપરથી અર્ધવર્તુળ છે. એટલે આપણે જો મહત્તમ પ્રકાશ પ્રવેશે તો જ આપણે કરી શકીએ. બારીના પરિમાણ શોધવા હોય તો બારીનું ક્ષેત્રફળ શોધવું પડે. ક્ષેત્રફળ જ્યારે મહત્તમ થાય તો જ એમાંથી મહત્તમ પ્રકાશ પસાર થઈ શકે. તો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બારી છે, નીચેથી લંબચોરસ ને ઉપરથી અર્ધવર્તુળાકાર. અર્ધવર્તુળાકારની ત્રિજ્યા r છે. તો હવે અર્ધવર્તુળાકારની જે ત્રિજ્યા છે એ આપણને r આપેલી છે. જો બારીની પહોળાઈ 2r થશે, જ્યારે બારીની લંબાઈ x મીટર છે. તો એની પરિમિતિની વાત કરીએ તો DA, AB, પછી BC અને ઉપરનો અર્ધવર્તુળાકાર ચાપ, આ ચાપ પણ આવશે CD. તો હવે x + 2r + x + πr, r કોમન એટલે 2 + π, તો 10 = 2x ને r કોમન એટલે 2 + π થાય. બારીમાંથી મહત્તમ પ્રકાશ મેળવવા ક્ષેત્રફળ મહત્તમ હોવું જોઈએ. તો એનું ક્ષેત્રફળમાં લંબચોરસ ને અર્ધવર્તુળ 2πr + πr²/2, જેમાં આપણે 2x ની જે કિંમત છે એ મૂકી 2x ને કરતા બનાવી દેવાનું પરિણામ પરથી. તો 10 - r × 2 + π
એનું સાદુરૂપ આપ્યું 10r પછી r નો ગુણાકાર r² 2r પ્લસ પાઈ અને પાઈ r² એટલે આ જે પાઈ r²/2 હતું એ ખાલી પાઈ/2 થઈ ગયું, માઇનસ કૌંસ છૂટા પાડ્યા એટલે ટૂંકમાં બધું સાથે આવી ગયું 2r² પ્લસ પાઈ r². તેમાંથી r² કોમન લઈને આ કર્યું છે એટલે 2-3 સ્ટેપ ઓછા કર્યા છે. -2r પણ હતું ને માઇનસ પાઈ r પણ હતું. તો હવે પ્લસ પાઈ r², એ તો અલગ હતું પાઈ r²/2 જે અલગ છે. હવે સમજો અહીંયા જ્યારે આ r નો અંદર ગુણાકાર થાય એટલે 2r² અને આવ્યો પાઈ r² થાય તો પાઈ r²/2 છે ને આ માઇનસ પાઈ, ટૂંકમાં r² બધામાંથી કોમન નીકળી જાય કે નહીં. r² કોમન એટલે 2 માઇનસ r² કોમન એટલે 2 પ્લસ પાઈ માઇનસ પાઈ/2 બાકી રહી. તો હવે a બરાબર tan r માઇનસ r² ઇન્ટુ 2 પ્લસ પાઈ/2, પાઈમાંથી માઇનસ પાઈ/2 બાદ થાય એટલે એટલું મળે આપણને. હવે એનું પહેલું વિકલન કર્યું તો 10r નું 10, r² નું 2r અને 2 પ્લસ પાઈ/2 એમને એમ રહેશે. એનું બીજું વિકલન -2 પ્લસ 2 પ્લસ પાઈ/2 <0. એ <0 એટલે ક્ષેત્રફળ મહત્તમ થાય, પણ કઈ કિંમત માટે? તો કે પહેલું વિકલન બરાબર 0 લો. 0 લઈ અને r ને શોધી નાખ્યો 10/4 પ્લસ પાઈ, તો એમાં dA²/dr² <0 થાય છે. એટલે r બરાબર આ હોય ત્યારે બારીમાંથી મહત્તમ પ્રકાશ આવે. તો હવે પરિણામ 1 પરથી r ની કિંમત અહીંયા મૂકી દઈએ. 10 બરાબર 2x, r ની જગ્યાએ 10/4 પ્લસ પાઈ ઇન્ટુ 2 પ્લસ પાઈ. સાદુરૂપ આપીને આપણે x શોધીએ, કારણ કે x એ બારીની લંબાઈ છે, r એ બારીની ત્રિજ્યા છે. આપણે બંને પરિમાણ શોધવાના છે. તો બારીની લંબાઈ 10/4 પ્લસ પાઈ, જ્યારે એની પહોળાઈ 2r બરાબર 20/4 પ્લસ પાઈ મળે. એટલે બહુ જ અગત્યનો અને IMP દાખલો આપણી સામે આવ્યો, જેમાં આપણને ઘણું શીખવા અને જાણવા મળ્યું છે. આ પ્રકારના દાખલાઓ જે છે એ બોર્ડની અંદર વારંવાર પૂછાતા હોય છે, જેની તૈયારી તમને આવડવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈ લો. નેક્સ્ટ વન ઇઝ કાટકોણ ત્રિકોણની અંદર આપણને સમજાય છે કે કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુએથી લંબ અંતર a અને b છે. એટલે આ કર્ણ છે, કર્ણ પરનું બિંદુ P છે અને ત્યાં એક બિંદુએથી કાટખૂણો બનાવતી બાજુના લંબ અંતરો a અને b છે. તો સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ આ છે. એટલે પહેલા કર્ણની જે મહત્તમ લંબાઈ શોધવી છે. તો આ કર્ણ છે, બિંદુ છે, આ બે લંબ છે, આ એના માપ છે, આ થીટા છે જે આપણને આપેલો છે. હવે ત્રિકોણ ANP માં જુઓ. ત્રિકોણ ANP, તો કે ત્રિકોણ ANP માં sin થીટા, તો sin થીટા કેટલો છે? તો sin થીટા બરાબર PN ના છેદમાં, એટલે આ sin થીટા આપણે લીધો છે જેમાં PN ના છેદમાં AP, એટલે કે A ના છેદમાં કેટલું થશે? PN ના છેદમાં AP અને A ના છેદ PN એટલે A છે, A ના છેદમાં AP થાય એટલે AP કેટલું મળે છે આપણને? તો કે AP નું માપ મળે છે આપણને AP = A cosec થીટા. એવી રીતે ત્રિકોણ PMB જુઓ. તો ત્રિકોણ PMB ની અંદર ત્રિકોણ PMB માં cos થીટા એટલે PM ના છેદમાં PB એટલે B ના છેદમાં PB આવે. તો PB બરાબર B sec થીટા છે. તો આ રીતે તમે સમજી શકો
કે કર્ણની લંબાઈ L હોય તો L બરાબર AP પ્લસ PB, A કોસેક થીટા પ્લસ B સેક થીટા. એટલે આપણને કર્ણની લંબાઈ માટે આ સમજૂતી મળવી બહુ જ અગત્યની છે કે કઈ રીતે આપણને આ dA² અને dB² માટે મળે છે. તો પહેલું વિકલન dL/d એ કોસેક થીટાનું કોસેક ઇન્ટુ કોટ ને B એટલે સેક થીટાનું સેક ઇન્ટુ ટેન. એનું બીજું વિકલન તો એમાં કોસેક ને કોટનો ગુણાકારનો નિયમ લાગે. એ અચળ છે, અહીંયા માઇનસ કોસેકનું કોટ અચળ રાખીએ તો કોસેકનું માઇનસ કોસેક ઇન્ટુ કોટ આવે, પ્લસ કોટ થીટા માટે તો એટલે કે પ્લસ કોટ થીટા અચળ અને કોસેક અચળ અને કોટનું વિકલન. એટલે ટૂંકમાં આખું જે વિકલન છે તે આ સ્વરૂપનું મળે. પહેલું વિકલન 0 લઈએ તો પહેલા વિકલન બરાબર 0 લેતા એ કોસેક થીટા કોટ થીટા છે એને સાઇન કોસમાં ફેરવી દઈએ તો કંઈક માઇનસ A કોસ ક્યુબ થીટા પ્લસ B સાઇન ક્યુબ થીટા 0, એટલે ટેન ક્યુબ થીટા બરાબર A/B. તો ટેન થીટા બરાબર A/B નું ઘનમૂળ. તો એના પરથી સાઇન થીટા મળે A નું ઘનમૂળના છેદમાં √A⁴ પ્લસ B⁴. એટલે ટેન થીટા જો A/B નું ઘનમૂળ હોય આકૃતિ પ્રમાણે ટેન થીટા, તો આપણને સાઇન થીટા અને કોસ થીટા એના પરથી